जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फैमिली मित्रों? मजामां ने? मजामां जशो तो हूँ मारी चेनल लईने आवी छुं सोरठनी अन्नपूर्णा किचन, जेमां तमारुं हार्दिक स्वागत छे। तो आज हूँ तमने एवी रेसिपी बताववानी छुं केम के आपणे सखत शियाळो चाले छे अने आपणे उत्तरायण एटले के मकर संक्रांति नजीक आवी रही छे। तो हूँ तमने आज एवी रेसिपी बताववानी छुं सरसथी तमारे तलना लाडू एकदम सरस थी क्रंची अने सीक्रेट आपणे परफेक्ट माप साथे। तो तमे जरूरथी बनावजो। चालो पहला तो सौप्रथम आपणे रेसिपी निहाળી लईए। तो चालो आपणे तलना लाडू बनाववा माटे आपणे पेला सफेद तल लई लीधा छे। आपणे 100 ग्राम तल लीधा छे। तो आपणे आजे बनाववाना छे तलना लाडू। तो आपणे तेनी सामे 100 ग्राम गोळ लीधो छे। तमे कोई पण गोळनो उपयोग करी शको छो। એટલે આપણે 100 ગ્રામ તલ લીધા છે સફેદ અને 100 ગ્રામ ગોળ લીધો છે, તેને આપણે સરખા પ્રમાણમાં લેવાનું છે। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલું ઘી લીધું છે, તેને પણ આપણે તલના લાડુમાં એડ કરવાનું છે। એકદમ સરસથી આપણે શાઇનિંગ વાળું અને એકદમ સરસથી આપણા ક્રન્ચી બને તે માટે આપણે 2 ચમચી ઘી લઈ લીધું છે। ત્યાર પછી 1 ચમચી આપણે ખાંડ લઈ લીધી છે, જેથી આપણા લાડુ એકદમ સરસથી કરકરા બને તે માટે। એટલે આપણે 1 ચમચી એમાં ખાંડનો પણ ઉપયોગ કરવાનો છે। આજે આપણે કંઈક અલગથી બનાવવાના છીએ તલના લાડુ। ત્યાર પછી આપણે પાણી લીધું છે, એનો ઉપયોગ આપણે લાડુ વાળવા માટે કરવાનો છે। તો ચાલો હવે છે ને આપણે તલ લીધા છે વ્હાઈટ કલરના, એને આપણે આરામોરા શેકી નાખવાના છે। ચાલો આપણે કડાઈ લઈ લીધી છે, તે આપણે ગેસ ચાલુ કરીને તેના ઉપર આપણે સફેદ તલને આરામોરા શેકી નાખવાના છે। એટલે બહુ નથી શેકાવા દેવાના, તો આપણા લાડુનો સ્વાદ કડવાઈસ ઉપર આવે, જેથી આપણે થોડા થોડા એને શેકી લેવાના છે। જો આપણા તલ અત્યારે શેકાઈ રહ્યા છે એકદમ સરસથી આપણે બનાવવા માટે આરામોરા શેકી નાખવાના છે આપણા તલને। જો આ રીતે આપણા તલ શેકાઈ રહ્યા છે ને એકદમ સરસથી આજે આપણે તલના લાડુ કંઈક અલગ ટીપ્સ સાથે બનાવવાના છીએ અને પાયો કઈ રીતે લેવાનો તે ખાસ જોવાનું। જો તલ આપણા શેકાય છે। કેમ કે લાડુ બનાવવાનો અનુભવ મમ્મીનો 45 વર્ષનો છે, એટલે આપને શીખવે છે કઈ રીતે બનાવવાના સરસથી। જોઈ લો આપણા તલ શેકા આ રીતે આપણે આટલા શેકાવાના છે, પછી આપણે એને એડ કરી દેવાના છે એક વાટકામાં। જોઈ લો આપણા તેલ આરામોરા શેકી નાખ્યા છે, બહુ શેકાવા પણ નથી દેવાના। ત્યાર પછી આપણે પાછી કડાઈને ગેસ ઉપર એડ કરવાની છે। જોઈ લો આપણે હવે તલ શેકાઈ ગયા છે આપણે આરામોરા, ત્યાર પછી આપણે પાછી કડાઈ ગેસ ઉપર એડ કરી દીધી છે અને ત્યાર પછી જે આપણે ઘી લીધું છે તે એડ કરવાનું છે। હવે આપણે ગોળની પાઈ લેવાની છે, તે ખાસ કરીને જોજો કઈ રીતે લેવી અને કેવી લેવી ને તે। આપણે ઘી એડ કરી દીધું છે, ત્યાર પછી આપણે ગોળ એડ કરવાનો છે, જે તમે કોઈ પણ ગોળ એડ કરી શકો છો। ચીકીનો ગોળ પણ અલગથી આવે છે અને અત્યારે આ ગોળ આપણે લીધો છે દેશી। એકદમ સરસથી આપણે આજે બનાવવાના છે તલના લાડુ। જો અત્યારે તલના લાડુ બનાવવા માટે આપણે ગોળની પાઈ લેવાની છે। કેમ કે લાડુ બધાના ફેવરેટ હોય છે, છોકરાઓને પણ ભાવે, તેથી જરૂરથી અમારી રેસીપી જોઈને તમે બનાવજો। સોરઠની અન્નપૂર્ણા કિચન, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપી તમને જોવા મળે। જોઈ લો આપણે જે ખાંડ લીધી છે ને તેને આપણે આ રીતે પાઈ લેતા હોય ને તેમાં જ ઉપયોગમાં લેવાની છે, જેથી આપણા લાડુ એકદમ સરસથી કરકરા અને ક્રન્ચી બને।
તો તમે જરૂરથી અમારી રેસીપી જોઈને બનાવજો અને મારા બધા વિડીયો તમે શેર કરજો. આપણે ધીમી ફ્લેમ ઉપર કરવાનું છે, પાઈ લેવાની, નહીતર ઝડપથી આપણો ગોળ લાલ થઈ જાય છે. તેથી જો આપણો ગોળ એકદમ હવે પાકવાય છે. જોઈ લો આપણો ગોળ પાકે છે. એકદમ સરસથી ગોળ આપણો પાકી રહ્યો છે અને આપણો ગોળ ખાવામાં પણ કેલ્શિયમ ને બધું મળે છે. તેથી જરૂરથી શિયાળો આવે એટલે આપણે આ તલના લાડુ છે, માંડવીની ચીકી છે, જરૂરથી બનાવો એટલે ઈ પ્રમાણે આપણે ગોળ એમાં આપણે ખાઈ શકીએ. બાળકો પણ ખાઈ શકે છે. તલના લાડુ આજે આપણે બા શીખવે છે, તો તમે કઈ રીતે જોવો. આપણી પાઈ આવી ગઈ લાગે છે, કેવી રીતના જોવાનું તે તમે ખાસ જુઓ. કેમ કે પાઈ લેવાનું તો મહત્વ હોય છે, જેથી આપણા લાડુ એકદમ સરસથી વળી શકે તે માટે. જો ગોળ આપણો પાકે છે. જોઈ લ્યો આપણી સરસથી પાઈ આ રીતે આવવા દેવાની છે. એટલે આપણે એમાં ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ આપણે ગોળને એકદમ સરસથી હલાવીએ એટલે સરસથી પાઈ આવી જાય છે. ત્યાર પછી આપણે જે શેકેલા તલ છે ને એને તેમાં એડ કરી દેવાના છે. તમે ખાંડનો ઉપયોગ કરો ને એટલે એકદમ સરસથી લાડુ આપણા બને છે. જોઈ લો આપણે એમાં ગોળ ને તલ બે એડ થઈ ગયા છે. તમે આને લાડુ પણ વાળી શકો છો અને તલ પાપડ પણ બનાવી શકો છો. સરસથી આપણે તલ સાંકળી કહેવાય ને તે. જોઈ લો એકદમ સરસથી આપણું બે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને લાડુ વાળવાના છે. થોડી વાર ખમાઈ એટલે કે 5 થી 7 મિનિટ આપણે આને થોડું ઠરવા દઈએ. ત્યાર પછી આપણે લાડુ વાળવાના છે. જોઈ લો એકદમ સરસથી પાઈ લઈ લીધી છે. ત્યાર પછી આપણે તેમાં તલ અને ગોળ બે એડ કરીને સરસથી મિશ્ર કરી નાખ્યું છે. હવે આને આપણે થોડી વાર ઠરવા દઈએ ને ત્યાર પછી આપણે આને લાડુ વાળી લઈએ પાણીવાળા હાથ કરીને સરસથી. જોઈ લો આપણે કડાઈમાંથી એક ડીશમાં સરસથી એને એડ કરી દીધું છે, જેથી ઝડપથી આપણે ઠરી જાય. એટલે આપણે 5 થી 7 મિનિટ ખમવાનું છે, જેથી ઠરી જાય ને એટલે એકદમ સરસથી આપણા લાડુ વળી શકે છે તે માટે. જો આ રીતે મમ્મીએ છે ને પાણી હથેળીમાં લગાડતા જાય છે અને આ રીતે છે ને આપણે લાડુ સરસથી વાળવાના છે. જો આ રીતે બહુ ઠરવા પણ નથી દેવાનું, તો આપણા લાડુ વળી ન જાય તે માટે. જો આ રીતે ગરમ ગરમ જ લાડુ થોડા ગરમ હોય ને એટલે આપણા લાડુ સરસથી વળે છે. જો આપણા લાડુ વળવા માંડ્યા છે આ રીતે સરસથી. જોઈ લો મમ્મી છે ને લાડુડી વાળી રહ્યા છે એકદમ સરસથી. આપણે તલની જોવું જોઈ લો થઈ કડકડી આપણે અવાજ આવવા માંડ્યો એવી વાળે છે તો એવી સરસથી થઈ ગઈ. એટલે તમે છે ને અમે બનાવીએ એ રીતે સરસથી બનાવશો ને એકદમ સરસથી. જોઈ લો આપણે આ લાડુ બની જશે તલના. પાઈ લેવાની ખાસિયત છે ખાસ, એટલે તમે આ રીતે લાડુ બનાવજો તલના શિયાળાના સ્પેશિયલ. જોઈ લો આપણે સરસથી સફેદ તલના લાડુ બની ગયા છે. તો જો કઈ રીતે બનાવ્યા તે તો તમે જરૂરથી જોઈ લીધું છે. તો આ રીતે તમે સરસથી આપણે સિક્રેટ વસ્તુ નાખીને આજે આપણે સરસથી લાડુ બનાવ્યા છે તલના. તો તમે આ રીતે બનાવશો એટલે આ રીતે જ બનશે એકદમ સરસથી. જોઈ લો આપણે કરકરા સરસથી આપણે તલના લાડુ બનાવી લીધા છે.